તો હવામાન અંગે નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તેમનું કહેવું છે કે પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે। તો આગામી તારીખ 5 થી 8 મે દરમિયાન તીવ્ર માવઠું થવાની શક્યતા છે। ગાજવીજ સાથે 2 થી 4 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે। તો આવનારા 4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે અને બાદમાં 2 દિવસ હળવા ઝાપટા સાથે માવઠું પૂરું થશે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે માવઠાની શક્યતા છે તેમજ અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે। તો મધ્ય ગુજરાતમાં પણ હળવા માવઠા જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓછી તીવ્રતા સાથે સામાન્ય ઝાપટા પડશે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે માવઠાની શક્યતા છે જેને લઈને ખેતી પાકોને તથા બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા નોંધાઈ રહી છે। જે આવનારા 4 દિવસ જેમાં વધુ માવઠું થવાનું છે, જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા હોય, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ ભારે માવઠાની શક્યતાઓ છે। કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગો છે, ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે, એની અંદર પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથના અમુક ભાગો સાથે અમરેલીના ભાગો છે કે આ વિસ્તારોની અંદર પણ ભારે માવઠું થઈ શકે। અડધા ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે। એ સાથે મધ્ય ગુજરાતના પણ જે વિરમગામ, સાણંદ હોય, અમદાવાદ, ગાંધીનગર હોય કે આણંદ, નડિયાદ હોય, વડોદરા છે, આ તમામ વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડતા રહે તેવી શક્યતાઓ છે।